જય માતાજી મારા મિત્રને. આજે મારા દાદી ખીચડી બનાવી રહી, જોઈ શકો. ખીચડી વઘારું. મમ્મી પણ આવી ગઈ. ખીચડી બનાવે. ખીચડી વઘારી. વઘાર દી. હો ખાવી છે. ડુંગળી કાઢી લીલા મરચા અને ટામેટા અને હળદર ને મીઠું. હું તીખું નહીં ખાઈ શકતી ને એટલા માટે. આજ ખાલી ખીચડી જ વઘારવાની? ના, બનાવવાના છે ને આજે. શું? આલુ પરાઠા. ચારે. બસ હવે આતાનું જમી લઈએ. પછી સાંજની તૈયારી કરીએ આલુ પરાઠા બનાવવા માટે. તો મિત્રો આલુ પરોઠાની તૈયારી થઈ ગઈ છે, જોઈ શકો. મારા દાદી બટેકા આલુ કરે, બધું શાકભાજી. અને મમ્મીએ બટેકા બાફવા મૂક્યા, જોઈ શકો. બફાયરા બટેકા. ચલો તમને મળીએ. તો મિત્રો અમારે બધા આવી ગયા છે ખાઈને બધા. આ જોઈ શકો તલભાઈ. આ એવા કામે બેસી ગયા કામ કરવા. કામ કરવા આવીએ અમે. તમે ઘરે કામ કરવા આવ્યા છીએ અમે. ડુંગળી કાપું છું. કાકી અલી સાઈડ બહાર રમે. તો મિત્રો અમે બી યુટ્યુબ માં આઈડી છે ચેનલ, તમે અમને સપોર્ટ કરતા રહેજો. અમદાવાદ ફેમિલી બ્લોગ ને પરોઠા બનાવો અલગ રીતે, જોઈ શકો. મમ્મી શું શું નાખે જુઓ. મરચું નાખ્યું, ધાણા જીરું નાખ્યું, મીઠું નાખ્યું, તલ નાખવું, કજમો નાખ્યું, ટામેટા, લીલા મરચા, મસાલો, અંદર બટાકા નાખ. હવે બધું મિક્સ કરી દો. તો મિત્રો માં કાકી ના મમ્મી પરોઠા બનાવ બેસી ગયા, જોઈ શકો. માં કાકી પરોઠા બનાવ, મમ્મી તળે. મમ્મી બોલો, તમારે પણ ખાવું હોય તો આવી જજો. આલુ પરોઠા બનાયા છે. તો મિત્રો જોઈ શકો મામી કેવડો મોટો પરાઠો બનાવ્યો. મિત્રો જોઈ શકો છો આ મસ્તી કરેલા બધા. તો મિત્રો પરોઠા બની ગયા, અમે ખાવા બેસી ગયા. આ મારી પરોઠી અંજુભાઈ પરોઠી. આ મારો પરોઠો અને અમારી દહીં પૂરી પેલી અમારી દહીં અને ભાઈ પકોડા પેલા બનાવે પરોઠા વાળા. તો મિત્રો અમે ખાઈને ઉભા થઈ ગયા. મારા કાકી ને મમ્મી ખાવા બેઠા. બે પરોઠા વાળી બેન ખાવા બેસી જઈએ. બે હાથે ખાધી. જોઈ શકો આ બેન બે હાથે ખાઈ રહ્યા. આ બી બે હાથે. તો મિત્રો તમને વિડીયો ગમાય તો લાઈક કરજો, શેર કરજો ને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી.